સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની જીકે જનરલ હોસ્પિટલ પાછળ આવેલ નર્સિંગ હોસ્ટેલમાં કચરાનો ઢગ લાગ્યો। સિવિલ સર્જને ઉપર રજૂઆતો કરવાની વાત જણાવી, પર આરોગ્ય સમિતિની બેઠકમાં મૌન ધારણ કર્યું। ભુજની નર્સિંગ કોલેજની હોસ્ટેલની દુર્દશા જોઈ એવું લાગે છે કે આ જગ્યા વર્ષો સુધી સાફ થયેલ નથી। આ જગ્યા પર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ જ કચરા કરે છે। આ કમ્પાઉન્ડની કોઈ સફાઈ થતી નથી। પ્રિન્સિપાલ કહે છે કે આ બાબતે સિવિલ સર્જનને વારંવાર લખવામાં આવે છે, પરંતુ કાર્યવાહી થતી નથી। સિવિલ સર્જનના પણ અનેક તર્કો છે, રજૂઆતો કરી છે, પણ કામ થતું નથી। સિવિલ સર્જને રજૂઆતની વાત કરી, પણ આરોગ્ય સમિતિની બેઠકમાં તેમણે મૌન સાધેલું હતું, જે અનેક સવાલો સર્જે છે। તો શું કહે છે આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ ઠક્કર ડુમરાવાળા। તમે જે ફોટા બતાવ્યા એ અતિ ગંભીર ફોટા છે। એ આ મેડિકલ વેસ્ટ કહેવાય, અને મેડિકલ વેસ્ટ માટે જો આવી રીતે જીકે જનરલ હોસ્પિટલમાં જ જો આવી રીતે હોય, અને જેને આ સરકારે મેડિકલ કોલેજ ચલાવવા માટે આપી છે, અહીંયા જો ક્વાર્ટર કે હોસ્પિટલ કે અન્ય સ્ટાફ જગ્યા પર આવું બધું કચરું પડેલું હોય, એ અતિ ગંભીર મુદ્દો છે। અમે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને પણ અત્યારથી અહીંયાથી વિનંતી કરીએ છીએ કે તમે તમારા અધિકારીઓ સાથે જમજો, પહેલાં તમે વિઝિટ કરી ઠરાવ અને તાત્કાલિક સફાઈ ન થાય 24 કલાકમાં તો સંબંધિતો ઉપર સફાઈની મેડિકલ વેસ્ટનો એનો નિકાલ માટેનો કેસ દાખલ કરાવો। હા, હોસ્ટેલ છે, સરકારી છે, હું તમારી વાત માનું છું, પણ એમાં કોઈ મેડિકલ ડોક્ટર રહે છે કે નર્સિસો છે? તો અહીંયા જિલ્લા કક્ષાએ ફંડ પડેલું છે, માંગણી જ નહીં કરી હોય તો જિલ્લા આરોગ્ય અધિકારી ક્યાંથી આપવાના? અત્યારે મા ન્યૂઝની ટીમ જીકે હોસ્પિટલની અંદર ઉભેલી છે અને સ્ટાફ ક્વાર્ટર આવેલા છે, એની પાછળનો ભાગ છે। તો વિચાર કરો તમે કે આ ગંદકીનું જીકે જનરલ હોસ્પિટલ સામ્રાજ્ય બની ગઈ છે। એટલી ગંદકી આ રહેવાસી છે એને જ કરી છે, બહારથી કચરો આવ્યો નથી। ને વિચાર કરો કોઈ ડસ્ટબિન પણ અહીંયા મૂકેલ નથી। અસંખ્ય કેટલી પ્રકારના મચ્છરો પેદા થતા હશે અને આનાથી કેટલી રોગચાળો ફાટી નીકળે। આ ગટર ખુલ્લે આમ મૂકી દીધી છે, અને જે મેનેજમેન્ટ કરતા હશે આ લાખો અને કરોડોના ખર્ચે હોસ્પિટલ જે બનાવી છે, હોસ્પિટલનો કેટલો દુરુપયોગ થાય છે એ તમે જોઈ શકો છો। બીજું કે આ જ્યારે આગ લાગે ત્યારે આપણે આના અંદર એક પાઇપ આવે મોટો, તો અત્યારે નથી, ગાયબ થઈ ગયો છે, અને આ પોતે આખું સડી ગયું છે। ક્યારેક પણ કોઈ એવી બનાવ બનશે ત્યારે ફાયરની વ્યવસ્થા હોવી જોઈએ, પણ નથી। આ બધી વસ્તુ જે ફિટિંગ કરેલી છે માત્ર શોભા માટે ફિટ કરવામાં આવી છે, પણ આરોગ્યની ટીમ એક વખત જો જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને તો ખબર પડે કે કચરાનું સામ્રાજ્ય આખું જીકે જનરલ હોસ્પિટલમાં છે। બેન, નર્સિંગ હોસ્ટેલમાં ખૂબ ગંદકીના ઢગલા લાગ્યા છે અને ગટરનું પાણી પણ પાછળના વિસ્તારમાં જાય છે, તો શું સિવિલ સર્જન આપશો તો એનું શું સમાધાન હોઈ શકે? એટલે જે કાંઈ સ્ટાફ છે એનાથી મેં સાફ કરવાનું તો એ લોકોને કીધેલું જ છે, પણ મીનવાઇલ એ લોકોએ નહીં પૂરું કર્યું હોય। હવે ગ્રાન્ટનો તો જે પ્રોબ્લેમ છે એક્સ્ટ્રા અમે કંઈ રાખી નથી શકતા, પણ એ માર્ચ 2014 પહેલાં બધું જ સોલ્યુશન થઈ જશે, એટલે અમે એક્સ્ટ્રા બી રાખી શકીશું। હમણાં 1-2 મહિનાનો પ્રોબ્લેમ છે, અમે અદાણીમાં રિક્વેસ્ટ કરી છે કે એ લોકોનો સ્ટાફ લગાડી અને પણ સાફ કરી દે, એટલે એ પાણી જાય છે ને એના માટે અમે લોકોએ પીઆઈયુને કીધેલું છે। પીઆઈયુના એન્જિનિયર હજી સુધી આવ્યા નથી જોવા માટે। ઇલેક્ટ્રિક કામ એ લોકો કરી ગયા છે, પણ આ કાંઈ એના વર્કલોડના લીધે અટકી ગયું હશે, પણ એની વાત ચાલે જ છે ને એ થઈ જશે। ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર। ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, જંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે। દેશી ઔષધિઓ પણ વ્યાજબી
ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણપુર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. સંસ્કારનગર વિસ્તાર આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત. ગટર કચરાની સફાઈના નામે મીંડું. માત્ર વિકાસની વાતો કાગળ પર જ દેખાય છે. ભુજનું સંસ્કારનગર આજે ગટરના તથા કચરાની સમસ્યાથી ત્રસ્ત થયો છે. તેવામાં ભુજ નગરપાલિકા વિકાસના ઢંઢેરા પીટે છે, પરંતુ હકીકતમાં લોકોને સુવિધા મળતી નથી. તો જોઈએ એક અહેવાલ. જલ્પા સંજય ગોહિલ. 15 દિવસથી આ પાણી એકદમ ગટર ઓવરફ્લો થાય છે અને 4 વાર ફોન કરવા છતાં આવે છે, ચેક કરે છે, પણ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો ને અહીંયા આમાં ગંભીર રોગ ઉત્પન્ન થવાની સંભાવના છે. બાળકો નાના બીમાર પણ પડી શકે કરી છે. બધા આટલા જેટલા બહેનો ઉભા છે બધાની સહી લીધી છે. અહીંયાના જે વોર્ડ કાઉન્સિલર છે એને પણ ફોન કર્યો છે, પણ કોઈ ગંભીરતાથી આ બાબત કાન નથી ધરતું. અને સંસ્કારનગરના ગટર સિવાયના પણ ઘણા પ્રોબ્લેમ છે. રોડની છે સમસ્યા. સફાઈ તો તમે સમજી લો મહિનામાં 2 વાર માંડ આવતા હશે. હાર્દિક અભિનંદન ભાવેન સુરેશભાઈ ઠક્કર, આશુતોષ CFS મુન્દ્રા. વર્ષ 2013-14 નો પ્રતિષ્ઠિત યુવા ઉદ્યોગ સાહસિક ગુજરાત સ્ટારનો વાર્ષિક એવોર્ડ મેળવી આપે મુન્દ્રા અને લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે. આપને અભિનંદન પાઠવતા આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શુભેચ્છક જાડેજા યુવરાજસિંહ લગધીરસિંહ, સરપંચ શ્રી ટપ્પર, ગ્રામ પંચાયત, તાલુકા મુન્દ્રા. વીડી હાઈસ્કૂલ સામે જૈન સ્મશાન આસપાસની જમીનમાં થયા દબાણો. 1982ની સાલમાં માત્ર ફૂલઝાડ વાવવાની જમીન પર દુકાનો ખડકાણી. તંત્ર અજાણ કે ઊંઘમાં? વીડી હાઈસ્કૂલ સામે આવેલા જૈનોના સ્મશાન આસપાસની જમીનો જે 30 વર્ષ પહેલા માત્ર વનીકરણ માટે આપવામાં આવેલ હતી, આ જમીન પર આજે અનેક દુકાનો, ઓફિસો બની ગયેલ છે, જે સ્પષ્ટ દેખાઈ આવે છે. આ દબાણ આજ દિવસ સુધી કોઈને નજરે આવેલા નથી. વનીકરણ માટે આપેલી જમીનો પર બાંધકામ કરવાની પરવાનગી કોણ આપે તે પણ એક યક્ષ પ્રશ્ન છે. તો ગરીબ લોકોના દબાણો તોડતા તંત્રોને આ વગદાર લોકોના દબાણો કેમ દેખાતા નથી? તો શું આ દબાણો કોઈ સરકારી તંત્રો દૂર કરશે ખરા? જોઈએ એક અહેવાલ. અત્યારે આપણે ડોસાભાઈ ધર્મશાળા પાસે આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર ટીમ ઉભેલી છે. આ સ્મશાન છે. 30 વર્ષની લીઝ ઉપર આપેલું સ્મશાન હતું કે ગામની વર્ષો પહેલાં ગામની બહાર જગ્યા એરિયા આખો ગામની બહાર હતો, એટલે અહીંયા સ્મશાન બનાવવામાં આવ્યું હતું. તે 30 વર્ષની લીઝ ઉપર હતું, પણ 30 વર્ષની લીઝ પૂરી થઈ ગઈ, એના ઉપર પણ વર્ષો ચડી ગયા, છતાંય પણ હજી કાંઈ આમાં ફેરફાર નથી થયો. પણ કહેવાની વાત એ છે કે આ સ્મશાનની જમીન, આજુબાજુની જેટલી જમીન છે જે એ નાયબ કલેક્ટરે ફૂલ ઝાડ માટે રાખવામાં આવી હતી કે સ્મશાનમાં કોઈને અગ્નિ સંસ્કાર કરવા લઈ આવે ત્યારે આજુબાજુની જમીન હોય ત્યાં બગીચો બનાવવાનો અને ત્યાં કને જે અગ્નિ સંસ્કાર કરવા આવ્યો ત્યાં બેસે. પણ સંસ્થાના ટ્રસ્ટીઓ કે અન્ય કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ આજુબાજુની જે જમીન હતી ત્યાં દુકાનો બનાવી, નગરપાલિકા હોય કે ભાડા હોય કે અન્ય કોઈ હોય એને મંજૂરીઓ આપી ગેરકાયદેસર આટલા મોટા આ મોલ ઊભા કરી દીધા છે, જે નિયમથી એકદમ વિરુદ્ધ છે. કાયદો અને વ્યવસ્થા નથી ભુજમાં, એ દેખાઈ રહ્યું છે. અને કરોડોની જમીન, સ્મશાનની જમીન જો ટ્રસ્ટીઓ અને આવા ભૂમાફિયાઓ ખાઈ જતા હોય તો આનાથી મોટી શરમજનક વાત શું કહેવાય? પણ છતાંય પણ આ તમે જે દુકાનો ને મોલ જોવો છો આ એકદમ ગેરકાયદેસર છે. આના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને આ સ્મશાન આખું વર્ષો પહેલાં જેમ હતું એમ ખુલ્લું થવું જોઈએ. ને આજુબાજુના દબાણો છે જે બધા
આ કાયદેસર જે દબાણો કરેલા છે, આ બધા આ દબાણો જ કહેવાય. સ્મશાનની બાજુમાં આવી રીતે બાંધકામ દિવાલ ઉપર ન થઈ શકે છતાંય મંજૂરી આપી છે, અને તોડી આખું હટાવી અને સ્મશાનને ખુલ્લું કરવું જોઈએ. આ લોક માંગણી છે આવી. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે. અનુભવી શિક્ષકો દ્વારા કમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજ શહેર લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ કાસમ નૂર મહમદ ચાકીએ પ્રેસ નોટ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ ત્રિવેદી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસમાં આંતરિક ડખો. પ્રેસ નોટ જાહેર કરી, તમારો શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન આ હતો, તાલુકાનો પ્રમુખની બદલીનું આજે ટીવીમાંથી સમાચારમાંથી જોયો તો તાલુકાનો પ્રમુખ બનાવી કરીને સતીશને બનાવ્યો હતો. તો આ રાજ્ય 4 રાજ્યમાં આવો અમને મોટો ઝટકો મળ્યો. તે પણ હજી પણ અમારો અમે અવારનવાર રજૂઆત કરી છે. ભુજ શહેરનું લઘુમતી ડિપાર્ટમેન્ટનું ભુજ શહેરનું પ્રમુખ છું. અવારનવાર રજૂઆત કરતા હતા, ભાઈ આ કારેલામાં મેસી કરીના લોકો ખાલી માહિતી જ માંગે છે, કોઈ કાર્યકર્તાઓ કામ નથી કરતા. નાના પાયાના કાર્યકર્તાને તમે નોંધ નહીં લો તો કોંગ્રેસ કેવી રીતે આગળ હશે? જોઈએ આ મોટો અધિકારી બનીને જ બેઠો હોય છે કોંગ્રેસમાં કે ભાઈ આ એ જાતનો તો રાજેશ ત્રિવેદી છે, ખાલી માહિતી માંગવા સારું છે એને રાખવામાં આવ્યો છે. અને આજ પોતે જ માધ્યમમાંથી કહી દીધું આ કોંગ્રેસમાં, ભાઈ આપણે આ કોઈ સામે ખાટી ન શકીએ, ન ખાટી શકીએ તો ભાઈ આવાને પ્રમુખના પદમાંથી હટાવવું જોઈએ. જરાક વજનવાળો પ્રમુખ હોવો જોઈએ. આવા ખાન ખજીત ખાય છે, આવા રાપરમાં કેસ બન્યા છે લેડીઝના. સાહેબ આપણા અમારા ભુજ શહેરનું પ્રમુખનું પાણી પેટમાં નથી હાલતું, એટલા બધા ભુજમાં તોફાન થાય છે. સાહેબ ભુજ શહેરનો કોઈ જાતનો કરતો નથી. જિલ્લાના પ્રમુખને રજૂઆત કરી છે, આ મોટા પ્રમુખ આવ્યા એને પણ અમે અર્જુનભાઈ મોઢિયાને પણ અમે રજૂઆત કરી. હા કરે છે, ખાલી હા કરવામાં આપણે હાલ્યા. તમારી કોંગ્રેસ વ્યથા નથી સાંભળતી. એટલા સારું હું 2 વખત પોતે મારું રાજીનામું દઈને ઘરે બેઠો છું. પોતે પણ અમે ઘર ગયેલી બેસી જશે, મતલબ અમે બીજો કોઈ કરશે નહીં. આવા જાતને અમે રાહુલને આ તમારા માધ્યમથી માથે પણ અમે રાહુલ ગાંધીને સોનિયાબેન હમણાં કીધો તો દૂરમુખથી અમે કોંગ્રેસમાં બધું સાફ કરવાનું છે કે સાફ કરવાનું છે. પહેલો પાયાથી કામ સાફ કરશે તો જ કોંગ્રેસ આગળ સંસદમાં હમણાં ટિકિટ મેળવી શકશે. કારણ પાયાથી કામગીરી નહીં કરે, નાના કારકો તો નહીં કરે તો આ લોકોની હાલત એનાથી ભયંકર ખરાબ થશે. હાર્દિક અભિનંદન માનનીય શ્રી ભીખાભાઈ એલ ગઢવી, શ કન્વીનર શ્રી, કચ્છ જિલ્લા ભાજપ વોટર મેનેજમેન્ટ સેલ. આપશ્રીની ઉપરોક્ત પદે વરણી થયા બદલ અભિનંદન. સહ રાજકીય સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છક રામજીભાઈ રાજિયા ગઢવી, મોહન રાજિયા ગઢવી, મગન રાજિયા ગઢવી, એડવોકેટ. રાજેન્દ્ર પાર્કની દુર્દશા જોઈને ભુજના નાગરિકો દુખી છે. મ્યુઝિકલ ફુવારો સડી ગયો છે અને અન્ય સાધનો તો અત્યંત ખરાબ હાલતમાં છે. રાજેન્દ્ર પાર્કની દુર્દશા જોઈ ભુજના નાગરિકો દુખી છે. બગીચો નથી રહ્યો પણ ઉજ્જડ મેદાન બની ગયો છે. મ્યુઝિકલ ફુવારો એક વખત દાદા દાદી પાર્કની જમીન પર હતો, ત્યારે હજારો લોકોએ આ ફુવારો જોવાનો આનંદ માણ્યો અને ત્યારબાદ આ ફુવારો રાજેન્દ્ર પાર્કમાં ગયો અને તેની દુર્દશા થઈ. નગરપાલિકાની જવાબદારી હતી કે દાનમાં મળેલ સાધનોની જાળવણી કરી લોકહિતમાં બહોળો ઉપયોગ થાય તેવું કરવું, પણ સમગ્ર બગીચો ઉજ્જડ થયો. ત્યાં સુધી નગરપાલિકાના આવી ગયેલ અનેક સત્તાધીશોએ બગીચો સુધારવાની દરકાર લીધી નથી અને આ બગીચો એક NGOને આપ્યો અને NGO તરફથી કોઈ જ સંભાળ રખાઈ નથી તેવી વાતો ખુદ કાઉન્સિલરો કરી રહ્યા છે. રાજેન્દ્ર પાર્કમાં માનવની ટીમ આવી જોવા માટે આવેલી છે કે નાના છોકરાઓ કેટલી વખત કેટલા ડૂબી ગયા છે.
પણ ભુજ નગરપાલિકા કોઈ પણ જાતની સેફટી નથી રાખતું એ દેખાઈ રહ્યું છે. અત્યારે પણ નાના બાળકો નાય છે પણ ચોકીદાર કે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ નથી. અને ખાલી માત્ર કલેક્ટર ઓફિસ અને મોટી મોટી ઓફિસોમાં મિટિંગ રાખવામાં આવે છે ડિઝાસ્ટરની, કે કોઈ છોકરા ડૂબી જાય, પાણી આવે, કાંઈ પણ આપત્તિ આવે તો આપણે કંઈક કરી શકીએ. પણ કેટલી વખત છોકરા ડૂબી જાય અને 5-6 કલાક સુધી બિચારા ગામના તારું હેરાન થઈ ને છોકરાઓને બચાવે છે. રાજેન્દ્ર પાર્કમાં હજી સુધી કોઈ પણ જાતની સેફટીની કે કોઈ પણ એવી સુવિધા કરવામાં નથી આવી કે આવા છોકરાઓ જે ડૂબીને મરી જાય છે ન મરે. કે આ મ્યુઝિકલ ફુવારો હતો અને જ્યારે લગાવ્યો ત્યારે અધિકારી કે પદ અધિકારીનો જો પ્રોગ્રામ કે ફંક્શન કાંઈ બી હોય તો ચાલુ થતું, ન હોય તો બંધ પડ્યો. પણ ધીમે ધીમે આખો કટ ખાઈ ગયો છે. આ એકદમ નોન યુઝ થઈ ગયો છે. છતાં પણ લાખો રૂપિયાનો આ ફુવારો જે કટ ખાય છે છતાં ભુજ નગરપાલિકા આની કોઈ સંભાળ નથી લેતી. ફિલ્ટર પ્લાન્ટ છે કે આમાંથી પાણી ફિલ્ટર થઈ અને ફુવારામાં નીકળે, જેથી કરીને ફુવારામાં એની ફુવારાના જે નાના નાના હોલ છે એમાંથી પાણી નીકળતું હોય એમાં કચરો ન જાય એના માટે ફિલ્ટર જારી છે. પણ આ પાણી જે જોયો તમે, આ પાણી ગટર જેવું કાળું થઈ ગયું છે છતાંય પણ કોઈ સફાઈ નથી. આ વાયરો બધા ખુલ્લા પડ્યા છે. વિચાર કરો, આ લગાવ્યા છે વાયરો, આ બધા વાયરો ખુલ્લા છે. રણોત્સવ ચાલુ છે, કેટલા ટુરિસ્ટ આવે છે અને જ્યારે રાજેન્દ્ર પાર્કમાં આવીને જોવે છે ને ત્યારે બહુ અફસોસ થાય એમને કે શું હાલત કરી છે ભુજ નગરપાલિકા રાજેન્દ્ર પાર્કની. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ગુજરાત મહિલા સંરક્ષણ કાર્યક્રમ હેઠળ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પત્રકાર કાર્યક્રમ હેઠળ કરાટેનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો. ગુજરાત મહિલા સ્વરક્ષણ કાર્યક્રમના મહિલા સશક્તિકરણ પ્રોગ્રામ હેઠળ ગુજરાત રાજ્યની મહિલાઓને સશક્ત બનાવી અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે કરાટે જુડોની તાલીમ કેમ્પ MSV હાઈસ્કૂલ માધાપર મધ્યે રાખવામાં આવેલ, જેમાં સ્કૂલની અનેક વિદ્યાર્થીનીઓએ તાલીમ લીધી હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન આ તાલીમનું નિર્દેશન પણ કરવામાં આવ્યું. જુલી મનોજ હંસરા, સ્વામી વિવેકાનંદ મહિલા મંડળ ભુજની હું પ્રમુખ છું અને આ કરાટેની ટ્રેનિંગ સ્પોર્ટ્સ ઓફ ઓથોરિટી ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એનું નામ છે પડકાર, જે આજની મહિલાઓ અને બાલિકાઓ માટે, ખાસ કરીને અત્યારે જે બધા નાની નાની બાલિકાઓ માટે, મહિલા માટે જે ખરાબ બધા ન્યૂઝ આપણે સાંભળવા મળે છે, તો મહિલાઓ અને બાલિકાઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે એના માટેના પ્રાથમિક તબક્કા રૂપે સરકારે આ પડકાર નામના કાર્યક્રમની યોજના કરી છે. જે યોજનામાં આપણે MSV હાઈસ્કૂલમાં સ્કૂલની બહેનો અને મહિલાઓનું આપણે કરાટેની ટ્રેનિંગનું આયોજન કરેલું છે. નમસ્કાર, હું હિરાણી પૂજા MSV હાઈસ્કૂલના પ્રાંગણમાંથી અત્યારે બોલી રહી છું. આજે દેશમાં જે લોકો સ્ત્રીને કમજોર સમજે છે એના માટે પડકાર કંપનીવાળાએ જે અમારા માટે કરાટેની ટ્રેનિંગ શીખવી છે તે બદલ હું તેમની ખૂબ ખૂબ આભાર માનું છું. આજે દેશમાં સ્ત્રીઓ કેટલી નિર્બળ છે એના માટે જો તેઓ આજે કરાટે શીખશે તો તે દેશવાળાઓને, દેશ લોકોને પણ ખબર પડશે કે સ્ત્રી પણ કરાટે કરી શકે છે, અને જે લોકો સ્ત્રીને નબળી સમજે છે તેમને પણ ખબર પડશે કે હવે સ્ત્રી નબળી નથી રહી અને તેઓ આત્મનિર્ભર બની ગઈ છે. મારું નામ ભાવિની કેતનભાઈ મૈચા છે. હું સ્વામી વિવેકાનંદ મહિલા મંડળની એક સભ્ય. આજે 150મી જયંતિ ઉજવાઈ રહી છે સ્વામી વિવેકાનંદની. એના ગાંધીનગર સરકારે સ્પોર્ટ ઓફ ઓથોરિટી દ્વારા પડકાર પ્રોગ્રામ આયોજન કર્યું છે. નારીને અબળા સમજે છે, હવે આપણે રણચંડી બનવાની જરૂર છે. એ રણચંડી બનીને લોકોને સમજાવી શકશે કે ભાઈ અત્યારે જે પ્રવર્તમાનમાં માણસો અને માણસામાં જે વિકૃતિ આવી ગઈ છે, તો રણચંડી બનીને એમને પણ બનાવી શકે છે કે અમે આગળ નીકળી શકીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા બહેનો અને દીકરીઓને
પડકાર નામના કાર્યક્રમના માધ્યમથી કે જે રીતે ગુજરાતમાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ ગુજરાતમાં પહેલ કરી અને જે રીતે સમગ્ર ભારતમાં જે બહેનો દીકરીઓ પર જે અત્યાચારના બનાવો બની રહ્યા છે તેના સામે મહિલા સશક્તિકરણ કે જે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અલગ અલગ માધ્યમથી કાર્યક્રમો ચાલી રહ્યા છે. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો જેકપોટ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો રામલીલા 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો આર રાજકુમાર 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આરટીઓ કચેરી સામે ઉઠતા સવાલો સંદર્ભે આરટીઓ કચેરીએ લાલ આંખ કરી. કર્મચારીઓની ઘટ પૂર્ણ થતા આગામી દિવસોમાં જોરશોરથી કામગીરી કરાશે. સમગ્ર કચ્છ જિલ્લામાં આરટીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે, પણ જ્યારે કામગીરીની વાતો થાય છે ત્યારે સ્ટાફની ઘટ હોવાનું જણાવી આંખ આડે કાન કરાતા. પરંતુ હવે સ્ટાફની ઘટ પૂર્ણ થતા આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં સઘન ચેકિંગ બાદ દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે ભૂતકાળમાં ઓવરલોડ વાહનોની કાર્યવાહી બાબતે સમગ્ર જિલ્લામાં રોષ ફેલાયેલો હતો. સમગ્ર ભુજમાં ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં એઆરટીઓ શ્રીના નિવેદનની કેટલી અમલવારી થાય છે તે જોવાનું રહ્યું. એટલે ખાસ તો આજે જે લોકો રિક્ષામાં મીટર વગર ગાડીઓ ચલાવે છે અને ઉચક ભાડું લે છે, એના માટે અવારનવાર કમ્પ્લેનો થઈ છે. તો એના માટે અમે ઝુંબેશ ચાલુ કરી છે. અને કોઈ પણ રિક્ષા મીટર વગરની હશે તો એને એક વખત તો તાકીદ કરશું, નહીતર પછી એનું વાહન ડિટેન કરશું. આજે અમે 10 થી 12 ગાડીઓને દંડની કાર્યવાહી કરી છે. એની અંદર મીટરનું છે, રિક્ષા મીટરનું છે, રેડિયમ સ્ટ્રીપનું છે, બ્રેક લાઇટનું છે. ભુજની જનતા પાસે તો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ કે જેથી કરીને હેલ્મેટ પહેરે તો માણસની જાનનું જોખમ ટળે. સીટ બેલ્ટ એ કરે, ઓચિંતાની બ્રેક કરીને માણસ જે ડ્રાઈવર છે એનું આગળ અથડાઈ અને એક્સિડન્ટ થઈ તો એમાં એનો પોતાનો બચાવ થાય. હકીકત એવી છે, 2-3 મહિના પહેલા સ્ટાફ હતો, એમાંથી એઆરટીઓ રિટાયર થયા, 2 ઇન્સ્પેક્ટર રિટાયર થયા, પછી આરટીઓ સાહેબનું પોસ્ટિંગ થયું, પણ એને ડબલ ચાર્જ છે. અત્યારે ઓવરઓલ જિલ્લા ખાતે હું એક જ સિનિયર તરીકે મને આરટીઓ કે એઆરટીઓની કામગીરી મારે કરવાની હોય છે. અને જે નવી ભરતી કરી છે એ અત્યાર સુધી ટ્રેનિંગમાં હતા, હવે ટ્રેનિંગમાંથી આવી ગયા છે એ લોકો. એટલે એની સાથે કોઈ સિનિયરને રાખી અને આ ચેકિંગ અમારે ઓવરલોડનું કરાવવાનું થાય છે. તેમ છતાં અમે 48 વાહનોના ઓવરલોડના કેસ કરી અને વાહનોના સસ્પેન્શનની કાર્યવાહી કરી. હમણાં સામખ્યારે સ્ક્વોડ બોલાવી હતી, પણ સ્ક્વોડને જોઈને વાહનો ધારકો બંને બાજુ જામ કરી અને છેવટે પછી હલ્લો કરી અને ગાડીઓ પેલી ભયજનક રીતે એ કરીને આખું ટોળું નીકળી ગયું હતું. છેલ્લા 1-1.5 મહિનામાં 50 જેટલા વાહનોને મીટર વગરની રિક્ષાઓને દંડની કાર્યવાહી કરી છે. હોસ્પિટલ પાસે, સ્કૂલ પાસે હોર્ન વગાડવાની સખ્ત મનાઈ જ હોય છે, પણ તેમ છતાં આજકાલની પબ્લિકને આ કાયદાની અજ્ઞાનતાના લીધે એરવાન ઘોંઘાટ વાળો પેલું એ થાય એ રીતે એ કરી રહ્યા છે. અવાજનું નોઇઝ પોલ્યુશન જેને કહેવાય એ કરી રહ્યા છે. એના માટે લાલ આંખ કરવાના જ છીએ અમે આરટીઓ વાળા, ટ્રાફિક વાળાને સાથે રાખી. કચ્છમાં જમીનોના ભાવો વધવાથી ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડીના કિસ્સા જાણવા મળે છે, પણ આ બનાવોમાં તલાટીઓને ભોગ બનવું પડે છે. આ અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજે અમે ભુજ તાલુકા વતી અમે મામદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું. તેમાં 135 નોટિસ જે બજવણી છે તલાટીઓ મારફત કરવાની પ્રક્રિયા છે તેના બાબતે, અને બીજો જે છે પેટીનામું અને વારસાઈ પંચનામા બાબતે અમે આવેદનપત્ર આપેલ છે. 135 નોટિસ છે એ ફરજના ભાગ તરીકે તલાટી મંત્રીઓ વર્ષોથી બજાવતા આવ્યા છે, અને હમણાં તાલુકા જ્યારથી ઈ ધારા કેન્દ્ર આવ્યું અંડર સર્ટિફિકેટ અને રજીસ્ટર એડીથી બજવણીની પ્રથા હતી, પણ હમણાં રાજ્ય સરકારે જે સૂચના હોય તેના કારણે વળી પાછી લોકલ જે માણસો સ્થાનિક માણસો છે જે ગામમાં રહેતા હોય એને બજાવ આપે છે. એવા જ કિસ્સામાં હમણાં માંડવી તાલુકામાં એક બેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે આ વહીવટી પ્રકારને એક સામાન્ય ભાગ સારું કરીને અવારનવાર તલાટીઓને બલીના બકરાઓ બનાવવામાં આવે છે. જે તલાટી જે કામગીરી કરે છે વહીવટી પ્રકારના રૂપ તરીકે કરે છે. માણસ છે ભૂલને પાત્ર કોઈ ભૂલ સામે થઈ જાય, અમે પણ ઇન્સાન છીએ, પણ તો પ્રથમ અમે સાહેબ પાસે એ રજૂઆત કીધી કે આનામાં પહેલા ખાતાકી તપાસ થવી ખપે, અને ખાતાકી તપાસ બાદ જો દોષી ઠરે તો 100% એનામાંથી પોલીસ કેસ કરો. બાકી સામાન્ય બાબતોમાં જો આમ પોલીસ કેસ કરવા બેસું તો કચ્છ જિલ્લામાં અત્યારે તલાટીઓનું બહુ ઓછું મહેકમ છે, અને જો આમ રીતે સસ્પેન્શનના પગલે લેવા બેસો તો પછી આ વહીવટ હલાવવા માટે તલાટીઓ ઉપલબ્ધ નહીં રહે. કોડાઈ ગ્રામ પંચાયત ઉપસરપંચ થવા બદલ અભિનંદન. ગઢવી હરદાસ માણિક ઉપસરપંચ, શુભેચ્છક અમુલભાઈ દેડિયા, રાણશી ગઢવી, સુરેશભાઈ જોશી, વિરલ જોશી સરપંચ કોડાઈ, લાલજી પટેલ, આયર કુંવરભાઈ સેજા, જુણેજા ઇસ્માઇલ ઇબ્રાહીમ, પ્રેમજીભાઈ માતંગ, વિજયભાઈ ગાલા, કેતન સિયાણી, શિવજીભાઈ મહેશ્વરી, રમેશભાઈ લાલજી પટેલ, ગોસ્વામી જ્યોતિબેન અશોકગીરી, દાતણિયા બાબાભાઈ જાલિયા, તલાટી સહમંત્રી શ્રી પ્રભાત ભાઈ બોટ, તલાટી સહમંત્રી શ્રી પ્રભાતભાઈ બાટ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. મુંબઈમાં ફેસબુક પર 14 વર્ષની છોકરીને ફસાવીને 18 વર્ષના છોકરાએ ઠગ્યા 10 લાખ રૂપિયા. ભારત ગેરકાયદેસર ધનની નિકાસ કરતો દુનિયાનો 5મો સૌથી મોટો દેશ, એક રિપોર્ટનું તારણ. માસ્ટર બ્લાસ્ટર સચિનને ભારત રત્ન આપવાની જાહેરાત પર આજે રાજ્યસભામાં શુભેચ્છા પાઠવાઈ. ચારા ગોટાળા કેસમાં લાલુ પ્રસાદને સુપ્રીમ કોર્ટ દ્વારા મળ્યા જામીન. લોકપાલ બિલ રાજ્યસભામાં રજૂ કરાયું, સોમવારે થશે ચર્ચા. લાલુ પ્રસાદને જામીન મળવાથી લોકોમાં ઉત્સાહ, પુત્ર તેજસ્વીનું નિવેદન. સરકાર બનાવવા પર પહેલા દરેક વિકલ્પો પર વિચાર કરશે આમ આદમી પાર્ટી, કુમાર વિશ્વાસે જણાવ્યું. વીકે સિંહ દ્વારા આમ આદમી પાર્ટીને ખોટી કહેવા પર વીકે સિંહ અને ગોપાલ રાય વચ્ચે થયેલ બબાલમાં અન્નાએ ગોપાલને આપ્યો ઠપકો. સુરત પોલીસનો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના એક સબ ઇન્સ્પેક્ટરને 2 કરોડની લાંચ આપી ફરાર થયો હતો નારાયણ સાંઈ. મધ્યપ્રદેશમાં નવી વિધાનસભામાં 73 MLA પર ક્રિમિનલ કેસ. અન્ના હજારેના અનશનનો આજે 4થો દિવસ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આંદોલનનું સમર્થન કર્યું. સાઉદી અરબમાં એક રોડ અકસ્માતમાં 3 વર્ષના ભારતીય બાળકનું મૃત્યુ. ભાજપા નેતા વસુંધરા રાજે આજે જયપુરના એક સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. રેપ કેસમાં ભીનું સંકેલી લેવા પોલીસને સાંઈની 13 કરોડની ઓફર. નિફ્ટી 6168ની સપાટી પર બંધ, સેન્સેક્સમાં 191 પોઈન્ટનો ઘટાડો. સરકારને યાદ આવ્યા કોમન મેન, મળી શકે છે હવેથી સબસિડીવાળા 9 ને બદલે 12 ગેસ સિલિન્ડર. ગુજરાતમાં 14 ડીવાયએસપીને ડીએસપી તરીકે અપાઈ બઢતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગહલોતે બળાપા કાઢ્યા, કહ્યું કે મોદીના ઇશારે ઈવીએમમાં છેડછાડ થઈ એટલે હાર્યા. બાતમીના આધારે એક ત્રાસવાદીની ધરપકડથી ચકચાર, દિલ્હીમાં ત્રાસવાદી હુમલા માટેનું ખતરનાક કાવતરું આખરે નિષ્ફળ. ઓપીજીના બારાતુ કર્મીઓને દાખલો આપવા સામે ભદ્રેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચનો વિરોધ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.